संख्या रेखा पर निरूपण चलो ध्यान ये हूँ मारा नियम पहला लखाई दो संख्या रेखा पर निरूपण ना એના માટે શું કરવાનું પહેલા ધ્યાન મારી સંખ્યા રેખા પર નિરૂપણ ત્રણ પ્રકારનું પહેલું સંખ્યા દશાંશ ચિહ્ન વાળી ये संख्या कोनी वच्चे है ये तपासी निरूपण करो समझाऊं तमने दाखला तरीके 0.7 आवी संख्या है 2.3 आवी संख्या है -1.2 आवी संख्या तो તમારે શું કરવું -5.4 आवी संख्या तो आ संख्या कोनी वच्चे से पहला ये लखी नाखो 0.7 तो पॉइंट पहला जे आंकड़ो होय धन होय तो आ અને એના પછીની સંખ્યાની વચ્ચે આ 0 અને 1 ની વચ્ચે છે આટલી ખબર પડી હવે તમારે એક સંખ્યા રેખા દોરવાની આ 0 લખ્યું 0 ની જમણી બાજુ ધન સંખ્યા ડાબી બાજુ ઋણ સંખ્યા 0 ને 1 ની વચ્ચે તો 0 ને અને દશાંશ ચિહ્ન છે દશાંશ ચિહ્ન એટલે 10% કરવા 0 થયું આને ટપકું નહીં ગણવાનું પછી એક સરખા અંતરને 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 માં ટપકે 1 લખવાનું અને 1 આ 0 વાળું ટપકું નહીં ગણવાનું આ 1 2 3 4 5 6 અને આ જે સાતમું ટપકું હતું એ સંખ્યા 0.7 દાખલા તરીકે આવું છે 2.6 દશાંશ ચિહ્ન વાળું આવ્યું આ સંખ્યા કોની વચ્ચે છે દશાંશ ચિહ્ન પહેલા કોણ છે 2 અને 3 ની વચ્ચે 2 અને 3 ની વચ્ચે છે થઈ ગયું આ અહીંયા 0 પછી 1 પછી 2 અંદાજિત માપ લઈ લેવાનું અને હવે 2 અને 3 વચ્ચે કેટલા ટપકા કરવાના 10 1 2 3 4 5 6 7 8 9 અને આ 10 માં ટપકે થયું અને પછી છઠ્ઠું ટપકું 1 2 3 4 5 અને કહેવાય 2.6 ઉતરી ગયું મગર -1.2 -1.7 આ શું છે માઈનસ આ સંખ્યા કોની વચ્ચે છે -1 અને -2 ની વચ્ચે તો 0 લખ્યું અહીંયા -1 લખ્યું અને પછી 10% 1 2 3 4 5 6 7 8 9 10 અને અહીંથી સાતમું ટપકું અહીંથી આ જે હોય ત્યાંથી લઈએ જ આપણે આમાં 2.6 નું 2 થી છઠ્ઠું ટપકું ગણું 2 પછી એટલે -1.7 એટલે -1 પછી સાતમું ટપકું 1 2 3 4 5 6 -5 અને -6 ની વચ્ચે અહીંયા 0 -1 -2 -3 -4 -5 હવે 10% 1 2 3 4 5 6 7 8 9 અને 10 માં ટપકે -6 અને -5.4 એટલે આ -5 વાળું ટપકું નથી ગણવાનું 1 2 3 4 -5 મને પૂછવું છે આમાં આ દશાંશ ચિહ્ન વાળું આવડી ગયું તો એને તકલીફ નથી આ પહેલો વિભાગ હતો બીજો ધ્યાનથી જોજો ભાઈ બીજો વિભાગ અપૂર્ણાંક સંખ્યામાં અંશ નાનો અને છેદ મોટો હોય તો સંખ્યા
તથા સંખ્યા ધન હોય તો સંખ્યા 0 અને 1 ની વચ્ચે હોય, સંખ્યા ઋણ હોય તો સંખ્યા 0 અને -1 ની વચ્ચે. સમજાવો હવે 4 ઉદાહરણ લઈ. 3 પંચમાંશ, 2 સપ્તમાંશ, -3, 4 સપ્તમાંશ, ચલો આવું છે થઈ ગયું. ચલો હવે શું છે આમાં અપૂર્ણાંક સંખ્યા થઈ. અપૂર્ણાંકમાં શું ચેક કરવાનું? અંશ મોટો અને છેદ મોટો. અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો. ધન સંખ્યા હોય 0 અને 1 ની વચ્ચે. આ સંખ્યા શેમાં આવે? 0 અને 1 ની વચ્ચે. એના માટે શું કરવાનું? આ 0. હવે આમાં 10% નહીં કરવાના, 10% દશાંશ ચિહ્નમાં જ હોય. હવે જેની વચ્ચે હોય 0 થયું, 0 ને 1 ની વચ્ચે, તો આમાં 3 પંચમાંશ છે તો છેદમાં જેટલા અંક હોય એટલા ટપકા કરવાના. કેટલા અંક છે? 1 2 3 4 5. પાંચમા ટપકે 1 લખીને અને જે અંશમાં જે હોય એટલામાં નંબરના ટપકા ઉપર ધ્યાન અહીંયા એટલામાં નંબરના ટપકા ઉપર 1 2 3 આ સંખ્યા ધ્યાન નહીં રાખો તો બીજા દિવસે એમાં ટાઈમ બગડે મારો. હા હવે એટલે મેં 4 ઉદાહરણ લીધા. અંશ નાનો છેદ અંશ નાનો એની બાજુ ત્રીજી પાટી દેખાય હવે અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો હોય ધન સંખ્યા 0 અને 1 ની વચ્ચે. 0 લખી નાખ્યું તો છેદમાં કેટલા છે? 1 2 3 4 5 6 7. સાતમા ટપકે 1 લખી નાખ્યું. ઉપર કેટલા છે? 2. બીજા ટપકા ઉપર 2. ખબર પડે? આ મારી મેથડ છે. મેં 3 મેથડમાં બધી સંખ્યાને વહેંચી નાખી. દશાંશ ચિહ્ન વાળી હતી. અપૂર્ણાંક, અપૂર્ણાંકમાં અંશ નાનો છેદ મોટો. ચલો આમાં અંશ નાનો છેદ એટલે સંખ્યા ક્યાં આવશે? 0 અને માઈનસ, કારણ કે ઋણ સંખ્યા -1 ની વચ્ચે. તો આપણે આવું કરીશું. અહીંયા 0 7 ટપકા પણ ડાબી બાજુ 1 2 3 4 5 6 7 માઈનસ અને કેટલામાં 4. ક્યાંથી લેવાનું? 0 થી. 0 થી 1 2 3 અહીંયાથી નહીં કરવાનું 0 થી. -2 9 એમાં શું આવશે? અંશ નાનો છેદ મોટો 0 અને -1 વચ્ચે 0 કેટલા ટપકા કરો? 1 2 3 4 5 6 7 2 બીજા 0 થી બીજા આવડી જાય 100%. ધ્યાન અહીંયા ત્રીજો વિભાગ અપૂર્ણાંક સંખ્યા હોય અને અંશ મોટો હોય અથવા છેદ નાનો હોય તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવવું. આવું તમને કોઈ શીખવાડશે નહીં. એ ઈઝી મેથડ બધી બતાવું તમને. અંશ મોટો અને છેદ નાનો હોય તો અપૂર્ણાંકને શેમાં ફેરવવાનું? મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનું. મિશ્ર સ્વરૂપ આપણે ફેરવતા ભાગાકાર કરી મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનું. બતાવું તમને. પહેલી રકમ લઉં છું 5 પ્રત્યાંશ.
વિડિયો ઘરેથી જોવાનો પછી ફરી ના આવડે આવું થયું આમાં અંશ છેદ તો એને મિશ્ર સ્વરૂપમાં આ રીતે ફેરવી નાખો 5 ભાગ્યા 1 પૂર્ણાંક આ જે છેદમાં હોય તો અહીંયા છેદમાં લખવું પડે ભાગાકારનું જ હવે અહીંયા લખવાનું અને જે શેષ વધ્યો ડાયરેક્ટ આ થાય તો કરે 3 એકાદોને જે વધે હા મને વાંધો નહીં મારે આ બતાવો આ તો તમને તરત જ ના આવડતું એટલે મેં ભાગાકાર બતાવ્યો આ પેલા મિશ્ર સ્વરૂપ થઈ ગયું થઈ ગયું આ જે આવ્યું હોય એ અને એના પછીની સંખ્યા વચ્ચે આ સંખ્યા હોય બટ 1 અને 2 ની વચ્ચે આપણે આ સંખ્યા કે 0 1 હવે આને ભૂલી જાઓ આઈ ગયું આ 1 અને 2 ની વચ્ચે તો આપણી આ રકમ થઈ ગઈ આટલી રકમ તમે શું કરતા હતા કેટલા ટકા કરવાના 1 2 અને અહીંયાથી બીજા ટકે 1 પૂર્ણાંક 2 તૃતીયાંશ એટલે કે ખબર પડી ગઈ કે ના ખબર પડી બીજું ના જો ઉદાહરણ ખબર પડે 7 ચતુર્થાંશ તો આપણે શું કરીશું છેદમાં 4 રાખીશું 4 એકા 4 સંખ્યા કોની વચ્ચે આવી 1 અને 2 ની વચ્ચે 0 1 4 1 2 3 4 અહીંયા 2 બીજા ખબર પડી કે ના ખબર પડી આવું ગુણમાં પણ લઈ શકાય -7 પંચમો સાવ છે તો શું થશે 5 આ માઈનસ એટલે 5 એકા 5 2 સંખ્યા કોની વચ્ચે આવશે -1 અને -2 ની વચ્ચે ઉતરે મગજમાં બધાને આ 0 -1 કેટલા નકશા કરું 5 -2 અને પછી અહીંયાથી બીજું કરું આવું છે માઈનસ 3 2 3 -2 અને -4 ની વચ્ચે સંખ્યા રેખા પર નિરૂપણ પૂરું થયું કોઈ પણ આંકડા સંખ્યા કોઈ પણ દુનિયાની આના સિવાયની કોઈ નહીં એટલે રકમ ગમે તે હોય પણ આ પ્રકારમાંથી કોઈ પણ હશે પહેલો પ્રકાર દશાંશ ચિહ્ન વાળો બીજો પ્રકાર અપૂર્ણાંક ત્રીજો પણ અપૂર્ણાંક પણ બીજા પ્રકારમાં અપૂર્ણાંકમાં અંશ નાનો છેદ મોટો બીજામાં અંશ મોટો છેદ નાનો અમે મારી મેથડ સુધી નાખી તો તમને ઈઝી થઈ દુનિયાની કોઈ પણ સંખ્યા રેખા તમને ખબર પડી ગઈ આટલી ચલો હવે સમય સંખ્યા કેવી રીતે શોધાય એ ભણાવી દઉં એટલે આખું 1.2 પૂરું થઈ જાય તમારું સમય અને અસમયની વાત કરીએ હવે હું 1.2 ની સંખ્યા રેખાનું નિરૂપણ નહીં શીખવાડું તમારે જાતે આવડી જવું જોઈએ -2 11 અંશ હોય તો તમે શું કરો બીજી રીત કેવી રીતે ખબર પડી અંશ નાનો છે મોટો એટલે જવાબ આવશે 0 અને -1 ની વચ્ચે તો 0 અને -1 ની વચ્ચે કેટલા ટકા કરવાના 11 અને એમાં બીજો ટકે ખબર પડી ગઈ આટલી ચલો સમય સંખ્યા શોધવાનું બીજો પાંચમો છઠ્ઠો સાતમો દાખલો લઉં છું પહેલા સમય સંખ્યા કેવી રીતે શોધાય સમય સંખ્યા શોધવા બંને રકમના અપૂર્ણાંકને રકમોની સમછેદી બનાવવી પડે
પહેલું દાખલો છે 2 સંખ્યાઓ અને 4 સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. શું કામ કરવાનું સમજે? સૌથી સહેલું તમારે સમછેદી બનાવવાનું. સમછેદીનો મતલબ છે છેદ સરખા. છેદ સરખા બનાવવા માટે તમે કાં તો આની સાથે ગુણી નાખો અને આની સાથે ગુણો તો પણ ચાલે. છેદ સરખા થઈ જાય. અને 5 વડે ગુણો તો 15 અને 5 વડે ગુણો 15. ખબર પડે એવું શું કહું? તો હવે 5 વડે ગુણો તો 10 થાય અને 3 વડે ગુણો તો 12 થાય. આપણે 5 સંખ્યા ગણીએ. આપણે શું કરીશું? વધારે વચ્ચે સંખ્યા આવે એવી રીતે સમછેદી બનાવવાના હોય. તો 3 અને 5 ના ઘડિયામાં કોમન આવતું એવું કોઈ અંક છે 15. પણ 15 માં બહુ ઓછી સંખ્યા મળશે. 15 પછી બીજું કયું આવશે? જો સમજાવું. તે કીધું 15. 15 લાવવા માટે આને કેટલા વડે ગુણો? અને કેટલા વડે ગુણો? 3. આ શું થયું? 10 upon 15. 12 upon 15. તો આની વચ્ચે એક જ મળી 11. આપણે કેવી નહીં લેવાની છે? 5. એટલે આપણે 15 નહીં લઈએ. એના પછી થોડું આગળ જાઓ. 5 ના ઘડિયામાં 24 થોડી આવે. બંનેના ઘડિયામાં આવું. હા 30 પણ આવે. એટલે 30 લાવવા માટે આને કેટલા વડે? 10 અને 6. આ થાય 20 upon 60. તો આમાં કેટલી સંખ્યા? 1 2 3 આપણે 5 જોઈએ. એટલે ધારો કે તમને એકનું નામનું ના ફાવતું હોય તો તમે પહેલા એક કામ કરો. ઈઝી વસ્તુ બતાવો અને સમછેદી બનાવી દેતા. આપણને ખબર પડતી નથી. તો આ રીતે બનાવો. થઈ ગયું? પણ આની વચ્ચે જવાબ આવતો કઈ માં? સમછેદી થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા. તો હવે આને સરખી સંખ્યા વડે ઉપર એટલે ગુણી નાખો. દાખલા તરીકે 3 વડે ગુણો. થઈ ગયું? આ શું થયું? આ શું થયું? અહીં તો જવાબ અંદર જુઓ તો માટે સમય સંખ્યા 31 32 33 34 અને 35. આમાં તમારો ડાયગોનલ જવાબ તમને જવાબ અલગ પડાવી શકે. કોને 100 વડે ગુણીએ? સર આ ઉપર નીચે બંને કોને? રકમને? તો પણ સમછેદી ક્યાં છે બતા? પહેલા સમછેદી બનાવવું પડે પછી તું ગમે તેટલા વડે કર. જ્યાં સુધી બંનેનો છેદ સરખો ના આવે ત્યાં સુધી આપણું કામ થાય નહીં. આઈ ગયો બરાબર. આ છેદ તું હવે 100 વડે કર. મને વાંધો નહીં. 1000 upon 1500 1200 upon 1500. તો 1000 અને 1200 ની વચ્ચે તાર જેટલું લખવું એટલું લખાય. એટલે 1500 ઉતરી મગજમાં. બીજી કરીએ -3 મૂક્યો છે 5. શું કરીશ? પહેલા સમછેદી બનાવી. અને કેટલા વડે? આ બંનેનો લસા જે આવે સમછેદી કરાય. 2 અને 3 નો લસા કેટલો આવે? 6. આને કેટલા વડે ગુણવાનું? અને 2 -9 upon 6 10 upon 6. તો આ બંને વચ્ચે 5 સંખ્યા મળી હશે? મળી હશે. સમય સંખ્યા -8 95 7 95 -6 95 -5 95 આટલી બધી મળી. બધી રકમની જરૂરી નથી. ગમે તેટલી લખાય. ઉતરી ગયું મગજમાં કે ના ઉતર્યું? 1/4 અને 1 દૂર. અને કેટલા વડે ગુણી નાખું? જે છેદ આનો હોય એના વડે આને ગુણી નાખવાનું. 2 અષ્ટમાંશ. ચલો હવે 10 વડે ગુણો ને શું ફરક પડે? હવે માટે સમય સંખ્યા ગમે તેટલી લખાય. ગમે તે લખાય. ક્રમ અનુસાર લખો એવું એ જરૂરી નથી. 21 લખો, 31 લખો, 32 લખો, 35 લખો, 38 લખો, 20 અને 40 ની વચ્ચેની
ગમે તે ઉતરી ગયું મગજમાં મોબાઈલ લાવી છે તમારે કોઈ જોડે મોબાઈલ નથી ફોટો પાડો જોઈ લો બેન પછી આપણે થોડું આગળ જઈએ चलो आ समय संख्या જોઈ લો ભાઈ અપૂર્ણાંકમાં પહેલા સમછેદી બનાવી દીધું સમછેદી બનાવ્યા પછી કોઈ પણ સંખ્યા વડે ઉપર નીચે બધાને ગુણી નાખો અને વચ્ચે જે આવે લખી તો સમછેદી બનાવ્યા પછી વચ્ચે 5 સંખ્યાઓ તો પછી લખી નાખો કે ગુણવાની જરૂર તમને એમ કે આમાં 20 સમય સંખ્યા શું તો આ બેની વચ્ચેની તો ગુણવું પડે તો 5 આવી જતી હોય 5 જ કીધું 5 આવી જતી હોય હવે પહેલાથી મોટી સંખ્યા વડે ગુણો સમછેદી બનાવ્યા વગર મોટી સંખ્યા વડે કેવી રીતે ગુણીશ મને એકના મધ્યમાં હા એ ચાલ તો અમાર સ્કૂલમાં કેમ કરા આમાં બહુ બધી રીતો છે સરવાળો કરી દેવાનો ભાગો નિરૂપણ બધું લખવાનું આપણે ડાયરેક્ટ નિરૂપણ કરે પણ એટલે ધારો કે 1/300 ત્યાં બધું લખવાનું 1 આપણે તો એક કોણ નિરૂપણ પૂછ્યું એવું બતાવો એક એનું બતાવે ને ચલો દાખલો 6 -2 થી મોટી હોય તેવી 5 સમય સંખ્યા લખો 7 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ ચલો ધ્યાન અપૂર્ણાંક છે નથી સિમ્પલ -2 થી મોટી બધી સંખ્યા લખી જે લખી -2 થી મોટું કોણ થાય ગમે તે લેવાય આ બધી સમય જ કહેવાય અપૂર્ણાંક હોય સમય હોય એવું ના હોય અને છેદમાં એક તો છે જ બધાના છેદ એટલે સમય થઈ ચલો આમાં શું કરીશું લસાઈ ગુણી ને લસાઈ લઈ લેવાનો આનો છેદ આની સાથે ગુણી નાખવાનો આનો છેદ આની સાથે એટલે લસાઈ થઈ ગઈ એટલે આની વચ્ચે 10 મળશે નહીં તો શું કરવું હવે ગમે તે વડે ગુણી બે વડે ગુણી નાખો તોય નહીં મળે 12 તોય 15 30 4 વડે ગુણી નાખો તો થઈ જશે 48 80 60 પ્રતિ માટે 10 સમય સંખ્યા 49 50 51 52 53 54 55 56 57 10 થઈ ગઈ और पढ़ी गया आपकी पति का टॉपिक चैप्टर और तुम्हारी डिफिकल्टी बोल गई પહેલા બીજો દાખલો કરો 1.1 નું બીજો આખું પ્રકરણ પતાવી દીધું ભાઈ બરાબર હવે બુધવારે આવવાનું થશે સૌ આ ટાઈમે બુધવાર અહીંયા અહીં તને મારી ઓળ લેતો 1.1 નો પહેલા નંબર પહેલાનો બીજો બે પંચમાંશ -3 સપ્તમાંશ -1 સપ્તમાંશ 3 તૃતીયાંશ 1 ચતુર્થાંશ 2 થઈ ગયો આ રકમ છે શું કામ કરીશું એ જુઓ પહેલા તો મને જે સરખું દેખાય એ બે ને જોડે લખી આવું થશે 2 પંચમાંશ ગુણ્યા -3 સપ્તમાંશ વત્તા 1 ચૌદ
2 અને આમ કાઉન્સમાં લખો અને આમ કાઉન્સ થઈ ગયું આટલું કામ અને આ જે છે પાછળ લેવા દો હવે આ છે એવું ભૂલી જાઓ આ બંનેમાંથી શું કોમન નીકળશે 2 માઈનસ 3 બતાવો પહેલા વિભાજનનો નિયમ વાપરવો પડે પછી વાત થઈ ગયું આ અંદર શું હતું આમાં 1 અપોન અને આ જેમ છે ગુણ્યા અહીંયા લસા 14 આવે અને 2 વડે આ એમનું એમ આનો છે રૂપો એવું કાઢી દઈએ 1 ચતુર્થાંશ 2 પંચમાંશ ગુણ્યા આનો છે ગુણાડો આવું દસા લઈ લો અને 4 વડે અને 7 વડે બોલો પછી ઉદાહરણ 5 ધ્યાન અહીંયા બે પંચમાંશ માઈનસ 3 સપ્તમાંશ માઈનસ 1 ચૌદ માઈનસ આવું ચાલો આમાં કયા કાઉન્સ સરખા દેખાય આ જેનો ગુણાકાર આ જેનો ગુણાકાર આ દેખાય સરખું અને આ રીતે લખી નાખો અને પાછળ થઈ ગયું છે હવે જો શું કરું માઈનસ 3 સપ્તમાંશ કોમન કાઢું આમાં શું હશે 2 અને આમ રાખો ઈઝી પડે સમજો નહીં આ માઈનસ રાખ ચાલ બરાબર હવે આ પદ બહાર નીકળતો અહીંયા આનું ચિહ્ન કયું છે એટલે પાછળ લખવું પડે ને મારે આમ આ બહાર કાઢ્યું ના કાઢ્યું કોને બહાર કાઢ્યું 2 પંચમાંશ ક્યાં બહાર કાઢ્યો માઈનસ 3 સપ્તમાંશ બહાર કાઢ્યો વધ્યું કોણ આમાં કોણ વધ્યું વાળું ચિહ્ન કયું છે ખબર નહીં છે કે નહીં એટલે દેખાય છે તો એ કયું કહેવાય ના ના દેખાય બેમાં ચિહ્ન ના દેખાય પ્લસ જ હોય ને એમ કો આ 5 આનું ચિહ્ન કયું હા પૂરી દસા આવ્યો 14 અને 2 વડે ગુણ પડી ગઈ ખબર આવડી હશે હવે આખું પ્રકરણ પૂરું હવે અહીંયા બેઠા બેઠા 1.2 કરી નાખો આજે જે શીખવાડ્યું એ આવડશે ને હજી તમારી જોડે 10-15 મિનિટ છે ના ના સ્વાધ્યાય 1.2 અત્યારે કરનાર હવે ક્યારે આવવાનું બુધવારે શું લઈને આવવાનું સાયન્સ નહીં અરે આની ડિફિકલ્ટી 5 6 7 ત્રણેય ચેપ્ટર એ શુક્રવારે એની ડિફિકલ્ટી આપણે બુધવારે શેની ડિફિકલ્ટી લઈશું ચેપ્ટર 5 6 7 બરાબર શુક્રવારે ચોથા ચેપ્ટરની ડિફિકલ્ટી લઈ લઈશું એટલે તમારું બધું કામ પતી જાય હવે અત્યારે નહીં ચાલે એટલે તમને કઈ ના આવડતું કે નેક્સ્ટ શનિ રવિમાં લેતા આવો બરાબર એની ડિફિકલ્ટી લેતા આવો કાં તો ભાઈ શુક્રવારે સાયન્સ લેતા આવજો એની ડિફિકલ્ટી લઈ લઈશું મેં